બડું ભા આવે રહ્યા એટલે આ બધું ભા મારા બધા જેવા માણસ હતા ખબર હા 5 જણા બેહે ને અહીંયા ભેગા 10 જણા ભેગા થઈ જતા બોલ એવા માણસ હતા અને ફોડા હમણાં તો બહુ પીવા માંડ્યા હતા પણ એમનું શરીર કેવું થઈ ગયું છે વાત સાચી આમ ફોડા માણસ કેવો હતો ખબર આમ જોવો છો હતા તો ડોલા ખાતા આવે બધું ભા અમને સમજાય આપણે શું હે આ બધું શું હાલ આ બધું યાર હે શું છે શું હે આ બધું આ તો બધો ના પીવાય તમે યાર સમજણા માણસ થઈ અને આવું આ તમે શું કરો છો બધું બૈરું બૈરું હે કે નહીં ક્યાં ગયા ભાભી કાઠી મૂક્યા એટલે આ શું લેવા આયા શું અમુ જુઓ ના આવા ધંધા ના કરાય આવું ના કરાય પડો કઈ સમજો તો હારી વાત તમે યાર આખા ગામનું માથું કેવાય માથું તો હે સરપંચ બનવા લાયક હો ને યાર તમે સરપંચ તો શું જ એટલે આ વાત સાચી છે પણ આ બધું દારૂ માં બધું ના હાલ લાગે યાર એમ તો તમે 5 માણસ કહો તો તમારે કોઈ હાથ ના માને દારૂ માં જ જાય બધું યાર તો નહીં હું બેસું ને ગામ ભેગું થાય વાત સાચી પણ અત્યારે તમે પીને અહીંયા બેહો કોઈ તમારા આગળ આવે નહીં ઉભા થઈ જાય ને હતા થઈ જાય મરદ એટલે આ વાત સાચી બડું ભા હવે ના હાલ લાગે મેલી દો મૂકી દો સારી વાત છે હા તમે યાર મોટું માથું થઈને આવું યાર કરો બધું કરો યાર સવારનો 300 નો હા સવારનો 300 નો પાછો બપોરે 150 કહેવાય પાછી રાત પડે એટલે બીજો આવ્યો આમ જો ડોલ તો હે આ તો આખું ગામ દારૂ યુ કરશે શી ખબર હા શી ખબર આ તો ઓળખે ઓહો અલા ઓળખો તમે અમને ક્યાં હો તમે આજભા ઓ રાજભા લે એ પિતા થઈ ગયા નામ તો ખબર હે હું ગામ દોસ્ત છે અમે બે ઓળખો ને ઓળખવી જ ને સમ ના ઓળખ્યું યાર મોટું માથું હે તમે યાર બે સમજણા થઈ યાર આવા તમે ધંધા કરો મોટું માથું હે મને શીખામણ આપે શું શીખવણ આલે બડું ભાઈ યાર મોટું માથું હે ગામના સરપંચ બની માણસ છે યાર ઈ તો ભલે ગમે એટલો અમે તો ભલે ગમે એટલો પીતા હોય હા તમારા બાપા લગતે હળેલી સાયકલ ઈ તમે લઈને ફરો છો હા ભલે અમે સાયકલ લઈને તમારા ફરતા લગતે હોય છે શું તમે ભેગું શું પણ કર્યું એમને 5 જણા કે બેહીએ ને તો બાપો ઇજ્જત છે ને અમારી ઇજ્જત છે ને તમારી એ દિશા સામાની લાયા નામ ના કઈ નામ હરિયામ બગડે હરિયામ લુકવા મારું ઘર આવી ગયું મારું ઘર આવી ગયું આગળ જવાનું ને અને તમારા હારે જબરી કરી હે બળે હા પ્રભા મારી મને હોવા તમારું મારું ઘર આવી ગયું અલ્યા દિયોરે તો જબરી કરી લે પી થોડો પી હા તું જાણે છે મનો હવે તું દા ઘરે જા ચાલ બા હા હું જાઉં તો હવે હા જા હા બધાનો ભય લાગે છે એ બડું ભા લા લા રસ્તો હે લા મારું ઘર છે લા ઉભા થાઓ લા મારું ઘર છે લા મારે ભગાને કેવું પડશે કે આરે રસ્તા મૂકો હોય હા હું સમાચાર આલું ભગાને સવાન ફોન કરો સવાન આવો ને બોલાય ને પાડીએ ફોન લાગતો નહીં સવાન નો હા એ સવાન જો શું અચાનક આવી ગયો તો ચાલ ને ફોન કરો ફોન કેમ પડતો નહીં આ ફોન સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગ નહીં તું ભડાવે હગી થઈ તારી કોંગ્રેચ્યુલેશન રાજી થઈ ગયા ને પાર્ટી હાલો હોય પાર્ટી હા છે પાર્ટી હા જે ના હોય અત્યારે હોય ઓએ કેટલા આ છે ને 100 રૂપિયા 100 રૂપિયા પાર્ટી થતી હશે બુડા એ લુખા ઓજે શું આવે વગે 100 રૂપિયા ને યાર હોલ પીવડે દઉં આજે 100 રૂપિયાનું કઈ ભજીયા ના આવે એ જમા જ્યાં ના તો રાજ વગે તો 2000 રૂપિયા ઓછી ના આપે ઉસીના લઈ લઈએ ને આપણે ઓછી ના ભાઈ તો આને એ તો હું ઉસીને આવી છે
और गाड़ी પડે છે 3-4 હોલ પડે 2000 માં નાખી દીધું બરાબર પગો આવતો હશે પગોને ફોન કરી દીધો હે પગો આવતો જ હશે હા આવ્યો ને હા પગો આવો આવો શું હે વાંઢા વાંઢા ભેગું તમે વાંધો નહીં ને હવે થઈ જઈ આ તો પાર્ટી આલવાનો હે આ શું પાલટી આ તો લોકો છે આપણે હાજે જઈએ પૈસા જેટલા લાયો કેટલા પૈસા લાયો કેટલા લાયો 100 રૂપિયા અલ્યા ભાઈ પાલટીઓ ના કરે લુખી ના ના હું આલું થોડાક પૈસા હા હું આલું હું છે ના લઉં વ્યાજવા લઉં 2000 રૂપિયા અલ્યા કશું નહીં બતાડ્યા એ તો હાલ ચાલશે તો આલો ભાઈ આવજી પાછો અને આજ આજે આવજે પાર્ટી છે હોલ પર બધું રહેવાનું છે ના એવું નહીં એવું આપણે વાપસ બેડા હો. નાખતા નહીં ના યાર હા આવું પડશે કારણ કે તારા વગર તો પાર્ટી અધૂરી છે તો એ ના ના અમારે નહીં આવું પાલટી તારા ભાઈ તો આખો દાડો દારૂ પીને કોને પીતો પડતો હોય ના ના આપણો વિષય નહીં લા અમે આવે અરે ભગા લા તારો ભાઈ રસ્તામાં પીન હું તો લે ને ઉવા ચિયો ગાડી વાળો છે પતાઈ દે ક્યાં માર્ગ હતો એ ઓલ બાજુ આપણે નદીએ જવાનું મારા છે ને અહીંયા ને ગાડીઓ જાય ઘણી હા તે વાંધો નહીં. હો જા લઈ આય જઈને હો હું જાઉં મારા કામે ઓ પડે જો અહીંયા આ માણસ કેટલો પી ગયો હલે આજે તો, પી ગયો લાગે હે હે બહુ પી ગયેલો ભાઈ તો ભાઈ જોલા અલે આ તો બધો પીવા ભોડા ચાલીને ભડા લેવા આવો પડે મારે તને તો જો આ કોને પીવડાયો તને હે જાજો રાજભાઈ ગયો આ તારે પીવડાયો હે મારા ભાઈબંધ આ એનો વાળો ખરીદીને હેલો હમ રિક્ષામાં બે હતા જાવ દે ભાઈ લા ગામના વાતો કરે મારી બોલો ડ્રાઈવર ભાઈ ડ્રાઈવર બોલ હા ભાઈ અમારે સરપંચ ને ઉભા રહેવા માણસ હતા બરાબર તો ઓલા ભાઈબંધના લતે સડી ગયા હે હા હા એટલે હવે આવડી ખુદું પીવા માંડ્યા શું કરવાનું કહો આ દારૂ આટલો બધો પીએ છે હું તમને એક નવો બતાવું હા એ તમે કરશો ને તમારો ભાઈ એક ચીકુ દારૂ નહીં પીવે એમ મારું હું કહું ને એ તમારે કરવું પડશે હા હા વાંધો નહીં કરી નાખીએ હાલો ને. હા હા તો કાલ તમે મને ભેગા થાઓ કશો વાંધો નહીં તમતા આવું ભાડું બધું આલી દઈશ તમને એ એક વસ્તુ તમને શીખવાડું ને હા એ તમારે કરવાનું એટલે તમારો ભાઈ દારૂ આમ એક ચીકુ દારૂ પીવે મને કહેજો હમણાં પણ તમારે કરવું પડશે હો ભાઈ હા એ તો વાંધો નહીં મહિને ને પીવા માંડ્યો અહીંયા સામે મિલતું ને પકડા પીતો તો દારૂ હરકો નાખ ખાને હરકો નાખ તો ત્યાં ઠેકાણા હે પૈસા કેટલા પડે છે ઘણા લઈ લે પૈસા લઈ લે હવે હાલતો નહીં પાછો પૈસા ભાઈ કાલ વાત તારી કાલ પૈસા લે મારા કાલ મળી જા પૈસા કાલ વાળો નહીં દેવો તમારી વાતું કાલ છે તમે આ ગામમાં જીને લઈને ઉડાડે ભાઈ જબર દારૂ પીવો. પણ આ તો જબર બહુ માણસ સારો હતો અને અપચવાનો તો પીવા માંડ્યો શીખવા ને ગમે એ હોય થોડું બૈરા છોકરા કમ્પ્લીટ થઈ હાલ ગયા હેડો હું જાઉં હા બોલો તમે મેં કાલ હા હુઈ રહ્યા બોલ ભાઈ તમે આવો શું છે? બસ હા બોલો વાત વાત તો ને હા આટલું કહીશ ને એટલે તારો ભાઈ દારૂ પીતો બંધ કરી દે એમ હા નક્કી નક્કી 100% આવો તો કેટલા છોડે છે તમે દારૂ એમ હા ઓજી નહીં પણ હવે તે નહીં પીધો ને હા. પણ તું આ કરીશ ને તો તારો ભાઈ હોય 100% દારૂ બંધ કરી દે. મારા હારું હવે શું કરવાનું મોટો સુધારતો નહીં બા નાનકા હા ભયા શું કરે હા હું તો એવું હમ ને હા હવે આપણે મોટો દારૂ બહુ પીએ છે આપણો મોટો ભાઈ શું કરશું તે બોલો ને શું કરવું હવે એક રિક્ષા વાળા મને સલાહ આલી હા શું સલાહ આલી બરાબર
કે તારો નાનો ભાઈને કે હા એક જ દાડો તારે ખાલી દારૂ પીવાનો, એક જ દાડો. એટલે એક્ટિંગ કરવાની એમ ખાલી, આ સમજો? ટકા. બરાબર. બરોબર. એટલે એ તું પીશ ને એટલે સીધા આપણા ગામમાં જે મોટું કાઢે હા તે કાલ આપણે કરીએ નાટક. બરાબર. આમ ટકા કરીને બસ કાલ હું કોલેજ થી ઘરે આવું ને એટલે નાટક કરીએ આપણે. એટલે કાલ તારે તૈયાર રહેવાનું. હા બરાબર. હા હવારામાં જ સારું. ને કઈ પાછું એમ જ જતો રહે તો કાલ કોલેજ નહીં જઈએ. કોલેજ, રજા. રજા મળી જવાની દાડો પછી જવાનું. હા. બરાબર. હા. હે શું કઈ આવ્યો તું? દારૂ પીને આવ્યો તું? હવે મારા પેલું જબરું કરી આવ્યો તો. એ રાજુ કાકા આવજો લાય. શું થયું? અલા મારો જો દારૂ પીને આવ્યો આજ તો. એ શું બધું તમે પીવો એટલે હું આપીશ. મારા પેલા જબરી કરી આવ્યો તો આજે લા. બરાબર હે, મારા ગામ બરાબર હે. ગામમાં જાવું ચાકણ મારે. આ ગામ વાળા બધા મને એમ કે તારો મોટો ભાઈ પી પીને ફરે છે. અલા હું તો તારા પીવું. કારણે જ આ છોકરો બગડ્યું હે. તારે શું ટેન્શન હે? મેલા મેલા ગામમાં મને કોઈ એમ કે તારો મોટો ભાઈ આજ પી પીને રાખે ને જે અહીંયા લેણા કરે છે. જબરી કરી જતો યાર. બરાબર છે, બરાબર છે. અને હું ના પીવું તો હું નહીં પીવું. હે તો નહીં પીવું. સાચું? સાચું. પણ બધી દારૂ ના પીવાય, તારે કઈક બીજું કરવું તું ને. પણ આ પીવા યાર. હવે તું આવડો ભણેલો ગણેલો છોકરો થઈને તું દારૂ પીવે ચાલે? પણ યાર ગામમાં કોઈ યાર કોઈ બેવા દેતું નહીં ભેગું યાર. આ કે તારા બરાબર છે. આ છોકરો જે કર્યું ને એ તારા કારણે જ આ છોકરો બગડ્યો, તારા કારણે જ બગડ્યો છે. પણ આજ પાછો દારૂ ના પીવું તો ના પીવો તો છોકરો સુધરી જાય. આ આજથી તું હું પીવે એટલે આ છોકરો દારૂ પીવે ને કદી પીતો નતો. આજથી હું જન નહીં બસ ગયા પાણી નહીં પીવું બસ. દારૂ પીશે જ નહીં હું. તો હું એ નહીં પીવું. હું એ નહીં તો પીવું. આજથી જો તમે દારૂ પીતા બંધ થઈ જાવ ને તો તમારા ઘરમાં ખમાન મજા થઈ જાય. અને તમે પીશો તો હું પીશ પાછો. હું ના પીવું હવે. તો નહીં પીવું. બસ આજથી આ પોટલી બોટલી હવે ઘરમાં જોયા નહીં મારે. આ બરાબર? તો નહીં આવે. બરોબર. આવો દારૂ બારૂ પીવતા હશે વકીલો. હા જો હવે આ તારો ભાઈ મોટો ભાઈ દારૂ નહીં પીવે તો તારે એવા નહીં પીવાનું. બરાબર? સારું નહીં પીવું. બરોબર. હા, આગળ ઉભો થઈ જાય હવે. હવે એકે ભાઈ દારૂ પીતા નહીં. હા બરાબર? હા. આ તારા ભણે તારા ભાઈ આજથી પ્રણ લઈ લીધું છે કે હું હવે કોઈ દી દારૂ પીશ નહીં. તો હું એ નહીં પીવું. બસ તો. કોઈ પીવા દઈશું નહીં આપણે હવે. હા આને કોઈ પીવાય નહીં દેવાનું. બરોબર. અને આ વિડીયો જોનારાને કહી દઉં હું કે આજ પછી દારૂ પીતા હોય ને તો પીતા નહીં પહેલા. તમારો નાનો ભાઈ સમજીને આટલું રાખજો મારું. અને કે અમારી જે હાલત થશે ને કે આ ભાઈ બીજી હાલત થશે અને ઘરમાં કશું નહીં વધે. નહીં વધે ઘરના નરિયા, નહીં વધારે તરિયા. નહીં વધે તરિયા. એ ગીગો રહેશે નહીં પાછું હો છોકરા માટે. હા. હા, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ ને શેર કરજો મિત્રો. આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો. બાકી કોઈએ દારૂ પીવો નહીં અને કોઈને દારૂ પીવા દેવો પણ નહીં. નહીં.